અરવલ્લી ખાતે યાત્રાધામ શામળાજીમાં ભાદરવી પૂનમે ભક્તોની ભીડ ઉમટી છે। મંદિર પરિસરમાં ભક્તોની લાંબી લાઈનો લાગી છે। શ્રાદ્ધ પક્ષની પ્રથમ તિથિએ પિતૃ મોક્ષ માટે શામળિયાના દર્શનનું ખૂબ જ મહત્વ રહેલું છે। ભગવાન શામળિયાને આજે અનોખા શણગાર કરાયા છે। શામળિયાને હીરા જડિત સુવર્ણ મુગટ અને સોનાના આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો છે। જી હા, બિલકુલ, ભગવાન શામળિયા ઠાકોરના દર્શન કરવા માટે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો। શ્રાદ્ધ પક્ષની પ્રથમ તિથિએ પિતૃ મોક્ષ માટે શામળિયાના દર્શનનું રહેલું છે અનેરું મહત્વ। ત્યારે ભગવાન શામળિયાને આજરોજ અનોખા શણગાર કરવામાં આવ્યા છે। ભાદરવા સુદ પૂનમ એટલે કે શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ આજ રોજ શામળાજી મંદિરમાં ભગવાન શામળાજીના દર્શનાર્થી ખૂબ જ વહેલી સવારથી ભગવાનના દર્શન કરવા આવ્યા છે। આજ રોજ ગ્રહણ પણ છે અને તે અનુસંધાને આજે શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાને શ્વેત વસ્ત્ર ધારણ કરાવી સુંદર મજાની રીતે અલંકૃત કરવામાં આવ્યા છે। આજ રોજ ભગવાનનો હમણાં 10 વાગે રાજભોગ, 11:15 વાગે રાજભોગ આરતી અને ત્યાર પછી લગભગ 11, 11:30ની આજુબાજુ મંદિર બંધ થશે। ત્યાર પછી ઉત્થાપન, સાંજે સંધ્યા અને શયન 6 વાગે ભગવાનનું મંદિર